તો ઈ સરકાર કેવું કામ કરે આજે હું આપું કે આ ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી બેઠા છે। હમણાં થોડાક મહિના પહેલા પંજાબની અંદર પૂર આવ્યું, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને પાકમાં નુકસાની ગઈ। મિત્રો, ભારત દેશમાં કોઈ દિવસ ન બની હોય એવી ઘટના બની કે ભગવંત માન સાહેબે હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર ખેડૂતોને ચૂકવવાનો નિર્ણય કર્યો અને ખેડૂતોને ચૂકવ્યો। આ ભગવંત માન સાહેબ અહીંયા બેઠા છે, પંજાબના મુખ્યમંત્રી। એમણે એવો પણ નિર્ણય કર્યો કે પાક નુકસાની જાય તો વળતર તો જમીનના માલિક ખેડૂતને જાય છે, પણ ભાગવું રાખ્યું હોય એનું શું? મજૂરીએ કામ રાખ્યું હોય એનું શું? તો જેણે ખેતર ભાગવું રાખ્યું હોય, મજૂરીએ રાખ્યું હોય, એને પણ અલગથી વળતર ચૂકવવાનો નિર્ણય આમ આદમી પાર્ટીની સરકારે કર્યો। દોસ્તો, લોકોની સરકાર એ સરકાર આવા નિર્ણય કરે અને જેની સરકાર લોકોએ નહીં, માફિયાઓએ, કોન્ટ્રાક્ટરોએ, રૂપિયાવાળાએ બનાવી હોય, એ સરકાર રૂપિયાવાળા માટે કામ કરે। આ માન સાહેબ એક બીજો પણ નિર્ણય કરેલો છે કે તમે ટેકાના ભાવે મગફળી કે સોયાબીન કે રાયડો કે ચોખા કે ઘઉં કે ચણા કે તુવેર કંઈ પણ વેચો તો વેચીને એપીએમસી માર્કેટ યાર્ડ કે વેચાણ કેન્દ્રથી ઘરે પહોંચો તો મોડી રાત સુધીમાં ખાતામાં પૈસા સેમ ડે એના એ જ દિવસે આવી જાય એવી વ્યવસ્થા પંજાબમાં ઊભી કરી છે।